અને હવે આગળ નજર કરીએ અન્ય સમાચાર પર સુપરફાસ્ટ અંદાજમાં। તો રાજ્યભરમાં ફૂલ ગુલાબી ઠંડીનો પ્રારંભ। આજથી રાજ્યમાં ઠંડીનું જોર વધી શકે છે। લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। ઉત્તર પશ્ચિમના પવનોની દિશા બદલાતા ઠંડી વધી શકે છે। નલિયા 14.1 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18.6 ડિગ્રી, ગાંધીનગરમાં 17.4, ડીસામાં 15.9 ડિગ્રી તાપમાન નોંધાયું, ત્યારે રાજકોટમાં 16.4 અને ભાવનગરમાં 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજધાની દિલ્હીમાં પ્રદૂષણને ઓછું કરવા માટે દિલ્હી સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો। સરકારે 50% કર્મચારીને વર્ક ફ્રોમ હોમ કરવા માટે નિર્ણય કર્યો છે। 50% સરકારી કર્મચારીઓ ઘરેથી જ કામ કરશે। દિલ્હીમાં પ્રદૂષણમાં સતત વધારો નોંધાયો છે। 5મા દિવસે પણ AQI 400ને પાર છે। ભારે પ્રદૂષણને કારણે થઈને 79 ફ્લાઇટ રદ કરવામાં આવી છે। 6 ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી। ખ્યાતિ મોતકાંડમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસનો ધમધમાટ। ફરાર આરોપીઓના ઘરના તાળા તોડીને સર્ચ ઓપરેશન કરવામાં આવશે। ઘરના તાળા તોડી વિડીયોગ્રાફી સાથે સર્ચ ઓપરેશન હાથ ધરાશે। તો ખ્યાતિ હોસ્પિટલ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। હિસાબોની તપાસ માટે સરકારે સીએની નિમણૂક કરી છે, ત્યારે પોલીસ તપાસમાં દર્દીની કાચી રસીદ અને રિપોર્ટ મળ્યા છે। આરોપી મિલિંદ પટેલ, રાહુલ જૈનના બેંક એકાઉન્ટ પણ સીઝ કરાયા છે। યોજનામાં પોલમપોલ બાદ સરકાર કડક એસઓપી બનાવશે। આરોગ્ય વિભાગ પીએમજે માટે નવી એસઓપી બનાવશે। 4 પ્રકારના ઓપરેશન માટે એસઓપી જાહેર કરવામાં આવશે। એસઓપીની કડક અમલવારી કરવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલની સૂચના। કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ સૂચના આપી। કોઈપણ હોસ્પિટલમાં ખોટી સારવાર ન થાય તે પ્રકારની સૂચના આપવામાં આવી છે। ખ્યાતિકાંડને લઈને ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવ્યું છે। ખ્યાતિકાંડના આરોપીઓના ઘરે તપાસ હાથ ધરવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચે ડોક્યુમેન્ટ અને લેપટોપ સહિતના દસ્તાવેજી પુરાવા જપ્ત કર્યા છે। ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ચિરાગ સહિતના આરોપીઓ ફરાર થયા। 11 નવેમ્બરે ચિરાગ રાજપૂતના પરિવાર ઘર છોડ્યું। મીડિયા સામે નિવેદનો બાદ આરોપી ચિરાગ ફરાર થયો। જામનગરની જીજી હોસ્પિટલમાં ઓર્થોપેડિક ઓપરેશન બંધ કરવામાં આવ્યા। આઈઆઈટીવી મશીન પણ બંધ થતા દર્દીઓ હેરાન પરેશાન થયા છે। દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરવા મજબૂર બન્યા। જામનગરની જીજી હોસ્પિટલના અધ્યક્ષે આઈઆઈટીવી મશીન બંધ કર્યા, જેને લઈને કહ્યું કે હાલ મશીનનું રિપેરિંગ ચાલુ છે। કાલથી આઈઆઈટીવી મશીન ચાલુ થાય તેવી સંભાવનાઓ તેમણે વ્યક્ત કરી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ નિહાળ્યા બાદ કહ્યું કે ટ્રેન પર હુમલાનું તથ્ય વર્ષો સુધી છુપાવવામાં આવ્યું હતું। રાજકીય ફાયદા માટે મોટો નેરેટિવ ફેલાવાયો હતો। ધ સાબરમતી રિપોર્ટ ગુજરાતમાં ટેક્સ ફ્રી કરવામાં આવ્યું છે। ફિલ્મ નિહાળ્યા બાદ હર્ષ સંઘવીની જાહેરાત। સીએમ સહિત નેતાઓએ આ ફિલ્મને નિહાળી। પીએમ મોદીએ પણ ફિલ્મની સરાહના કરી। જૂનાગઢ જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ પહોંચાડવા માટે મનપાની કચરાની ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો। સફાઈકર્મી પ્રતિબંધિત વસ્તુ જેલમાં ઘુસાડવા પ્રયાસ કરી રહ્યો હતો। સફાઈકર્મીને કેદીએ ₹5,000ની લાલચ આપી હતી। વિપુલ ચૌધરીએ અર્બુદા સેનાના સ્નેહ મિલનમાં બટેંગે તો કટેંગેનું નિવેદન કર્યું। કહ્યું કે બટેંગે તો કટેંગે એ સામાન્ય બુદ્ધિની વાત છે। લડવાની હિંમત હોય તો બુકાની કિંમત ન હોય। ચૌધરી સમાજ લાડવા ખાવા માટે ટેવાયો છે। આદિવાસી બાળકોની સ્કોલરશીપ પર કાપને લઈને કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીની પ્રતિક્રિયા। કહ્યું કે ભાજપ સરકાર આદિવાસીઓના લાભ બંધ કરવા માંગે છે। સરકારી નિયમ પ્રમાણે આદિવાસીને લાભ નથી મળતા। જૂનાગઢમાં તનસુખ ગિરી બાપુની સમાધિ પર જ સાધુ સંતો અને તનસુખ ગિરી બાપુના પરિવાર વચ્ચે બબાલ થઈ। વારસદારની નિમણૂકને લઈને બબાલ થતા ગિરનારની આબરૂને શર્મસાર કરતી ઘટના સામે આવી। જૂનાગઢના શક્કરિયા ટીબામાં ગિરનાર મંડળના સાધુઓની બેઠક મળી। બેઠકમાં મહેશ ગિરી બાપુ સામે સાધુઓએ મોરચો માંડ્યો। મહેશ ગિરી બાપુ સામે તનસુખ ગિરી બાપુ આઈસીયુમાં હતા ત્યારે સહી સિક્કા કરી લીધા હોવાના આક્ષેપ કરાયા। શંકરસિંહ વાઘેલા ફરી પાર્ટી બનાવશે। ફરી એક વખત પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નામના પક્ષની રચના કરશે। 22મી ડિસેમ્બરે પાર્ટીની જાહેરાત કરશે। સમર્થકો સાથે બેઠકમાં નિર્ણય કરાયો છે।
દાહોદમાં આશ્રમ શાળામાં ભરતી કૌભાંડના આરોપ બાદ એમએલએ ભૂગર્ભમાં ગયા છે. ધારાસભ્યના પિતાએ 17 લાખની માંગણીનો વિડીયો વાયરલ કર્યો. આદિજાતિ કમિશનર કચેરીના અધિકારીઓ અને આશ્રમ શાળાએ પહોંચ્યા. આશ્રમ શાળામાં શિક્ષક ભરતી કૌભાંડને લઈને યુવરાજસિંહ જાડેજાએ દાહોદની મુલાકાત લઈ વહીવટદારને આવેદન આપ્યું. ઘટનાના વિડીયો ઓડિયો પુરાવા આપી કાર્યવાહીની માંગ કરી. યુવરાજસિંહે મીડિયાને પણ પુરાવા આપ્યા. અમૂલમાંથી છૂટા કરાયેલા કર્મચારીઓનો વિરોધ. છૂટા કરાયેલ કર્મચારીઓને 24 કલાકમાં પરત લેવા માટે માંગ કરવામાં આવી. ઠાસરાના 105 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા. વડોદરાના તપન પરમાર હત્યા કેસમાં વધુ 2 આરોપીની ધરપકડ. સાબિર ઉર્ફે દૂધવાલા અને અમજદ પઠાણની પણ ધરપકડ કરાઈ. અત્યાર સુધી 1 મહિલા સહિત 10 લોકોની ધરપકડ કરાઈ છે. વડોદરામાં તપન પરમાર હત્યા કેસને લઈને કોંગ્રેસની પોલીસ કમિશનરને રજૂઆત. શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોવાની રજૂઆત કરવામાં આવી. વહેલામાં વહેલી તકે આરોપીઓને સજાની માંગ કરાઈ. વડોદરા તપન હત્યા કેસના 3 આરોપીને આવતીકાલ સુધીની રિમાન્ડ. પોલીસે કોર્ટ પાસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે ગુરુવાર 2 વાગ્યા સુધીના રિમાન્ડ આપ્યા. ડાંગના આહવામાં બીજેપીનો સ્નેહ મિલન સમારોહ. વિધાનસભાના દંડક વિજય પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ. સાંસદ ધવલ પટેલ સહિત જિલ્લાના નેતાઓ, કાર્યકરો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. ચેતર વસાવાને આદિવાસી વિરોધી ગણાવાયા. રાજ્ય સરકારની ચિંતન શિબિર સોમનાથમાં યોજવામાં આવશે. આવતીકાલથી 3 દિવસ કાર્યક્રમ યોજાશે. સીએમ સહિત મંત્રીમંડળ સચિવો પણ 3 દિવસ રોકાણ કરશે. મંત્રીઓને શિબિરમાં જવા માટે ટ્રેન નહીં પણ ફ્લાઇટ જોઈએ છે. અમદાવાદથી કેશોદ ફ્લાઇટમાં જશે મંત્રીઓ અને બાબુઓ. અમદાવાદથી કેશોદ ફ્લાઇટમાં મંત્રીઓ જવા માટેની તૈયારી. સોમનાથમાં સ્થાનિક તંત્ર સફાળે જાગ્યું. ચિંતન શિબિરને લઈ યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન હાથ ધરાયું. અદ્યતન મશીનરીઓ સાથે 225 જેટલી સફાઈ કર્મચારીઓ કામે લાગ્યા. રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં 100 કરોડની મગફળીની ખરીદી કરવામાં આવી. 4,587 ખેડૂતો પાસેથી 14,617 મેટ્રિક ટનની ખરીદી કરાઈ. ટેકાના ભાવે ખરીદી માટે 3.72 લાખ ખેડૂતોની નોંધણી કરાઈ. જસદણમાં ટેકાના ભાવે ખરીદી શરૂ ન થતા કોંગ્રેસના ધરણા. જસદણ કચેરી સામે કોંગ્રેસનો વિરોધ. ખેડૂતો ટેકાના ભાવે ખરીદીની રાહ જોઈ રહ્યા છે. શિહોરની ખાનગી શાળાની દાદાગીરી સામે આવી છે. શાળામાં મેનુ પ્રમાણે જ નાસ્તો લાવવા બાળકોને દબાણ કરવામાં આવ્યું. સ્કૂલનો વોટ્સએપ મેસેજ વાયરલ થતા ડિલીટ કરાયો. ખેડા જિલ્લા પંચાયતે યોજેલ શિક્ષકોની બદલી કેમ્પમાં હોબાળો થયો છે. 4 ગણા શિક્ષકોને બોલાવાતા મામલો ગરમાયો. 537 જગ્યા માટે 1,907 શિક્ષકોને બોલાવવામાં આવ્યા. વલસાડમાં બીઆરસી ભવન ખાતે શિક્ષકોનો હોબાળો. જિલ્લા બહારના શિક્ષકોને સમાવવા મુદ્દે હોબાળો કરવામાં આવ્યો. 1,000થી વધુ શિક્ષકોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું. પાટણ, હારીજ અને ચાણસ્મા પાલિકાનું દેવાળિયું ફૂંકાઈ ગયું છે. પાટણ પાલિકાનું પાણી અને લાઇટનું બિલ 238.24 લાખ બાકી છે, ત્યારે હારીજ પાલિકાનું પાણી અને લાઇટનું 536 લાખથી વધુ બાકી છે. ચાણસ્મા પાલિકાનું પણ 321 લાખ જેટલું વીજ બિલ બાકી છે. બોટાદ તાલુકા સેવા સદન ખાતે અરજદારોની કતારો લાગી. આધાર કાર્ડ અપડેટ અને રેશન કાર્ડ કેવાયસી માટે અરજદારોની લાગી લાંબી કતારો. કોઈ જ પ્રકારની વ્યવસ્થા ન હોવાને કારણે અરજદારોને ભારે હાલાકી. વડોદરામાં બીજા દિવસે દબાણ હટાવવાની કામગીરી યથાવત. શહેરના ફતેપુરા, મંગલેશ્વર, ઝાંપા પાસે દબાણ હટાવવામાં આવ્યા. ગેરકાયદેસર ચાલતા લારી, ગલ્લા અને દુકાનોને પણ હટાવાયા. સુરતમાં ડમ્પર ચાલકે બાળકને અડફેટે લેવાની ઘટના બાદ ટ્રાફિક પોલીસ સફાળી જાગી. ટ્રાફિક પોલીસે નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનો ટોઈંગ કર્યા. પોલીસ જવાનોએ જ નો પાર્કિંગમાં વાહનો પાર્ક કર્યા હતા. સુરેન્દ્રનગરમાં સસ્તા અનાજની દુકાનો પર બાયોમેટ્રિક ફરજિયાત મુદ્દે વિરોધ દર્શાવવામાં આવ્યો. સસ્તા અનાજના દુકાનદારો કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા. સુરતના લિંબાયતમાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફર્યું. મારુતિનગરથી મદીના મસ્જિદ સુધીના દબાણો હટાવવામાં આવ્યા. રોડ પર કરાયેલા દબાણો બુલડોઝર ફરી વળ્યું. અરવલ્લીમાં વેપારી પર કરાયેલા હુમલાને લઈને વેપારીઓમાં ભારે રોષ. માલપુરમાં વેપારીઓએ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો. હુમલાખોરો સામે કાર્યવાહી કરવાની વેપારીઓની માંગ.
સોમનાથ ખાતે કોળી સમાજના આંદોલનનો અંત આવ્યો. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં આંદોલનનો ઉકેલ આવ્યો. વિવાદિત સ્થળ પર હાલ પૂરતું કોઈ જ ડિમોલિશન નહીં. ભાવનગરમાં માનવ ગરિમા યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ. શિહોરના ગઢુલા ગામના લાભાર્થીઓએ આક્ષેપ કર્યા. 5,000ની ટૂલ કીટનું 12,000નું બિલ પકડાતા હોવાના આક્ષેપ. બનાસકાંઠાના કાંકરેજમાં ખુલ્લી ગટરમાં ટ્રેક્ટર ખાબક્યું. કાંકરેજના થરા સર્વિસ રોડ પર બની આ ઘટના. અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં. સુરત એમડી ડ્રગ્સ કેસમાં નાઇજીરિયન સહિત 2ની ધરપકડ કરવામાં આવી. મુંબઈના નાલા સુપારામાંથી કરાઈ ધરપકડ. ક્રાઇમ બ્રાન્ચે કાર સાથે 3 આરોપીને ઝડપી પાડ્યા. બોટાદના નામાંકિત બિલ્ડર હિતેશ ગોરિયાના ઘરે પથ્થરમારો કરવામાં આવ્યો. અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો. 24 કલાકમાં 4 વખત પથ્થરમારો કરવામાં આવ્યો. ખંડણીની માંગ સાથે બિલ્ડરને પરેશાન કરી રહ્યા છે. અમદાવાદના સરખેજમાં હુમલાખોર મૃત્યુ પામ્યો હોવાનું સામે આવ્યું છે. હુમલાખોર યાસીનનું કચ્છમાં બ્રિજ પરથી પડી જતા મૃત્યુ થયાનું ખુલ્યું. લૂંટના ઈરાદે આદિલ શેખ નામના યુવાન પર હુમલો કર્યો હતો. દમણના આંટિયાવાડ વિસ્તારમાં સગીરે યુવકની હત્યા કરી. સ્કૂલમાં ભણતા સગીરે યુવકને મોતને ઘાટ ઉતાર્યો. તીક્ષ્ણ હથિયારની 27 વર્ષીય યુવકની હત્યા કરી. મોરબીમાં ફાઇનાન્સની ઓફિસમાં ચોરીની ઘટના સામે આવી છે. શનાળા રોડ પર આવેલી ઓફિસમાં બની ચોરીની ઘટના. ઓફિસની તિજોરીમાંથી 7 લાખ રોકડની ચોરી થઈ. અમરેલીમાં વર્દી પહેરી રોપ જમાવતો નકલી પોલીસ ઝડપાયો. બસ સ્ટેશન વિસ્તારમાં આટાફેરા દરમિયાન શખ્સ ઝડપાયો. એલસીબીએ 31 વર્ષીય ઉમેશ વસાવાની ધરપકડ